રાજકોટ વિદ્યાર્થીએ શિક્ષક પર ગુજાર્યું દુષ્કર્મ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 10 વર્ષ બાદ તેના શિક્ષકનો સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને ગુજાર્યું દુષ્કર્મ તે જ વિદ્યાર્થી યુવાને 2024માં સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો બાદમાં 2 વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શિક્ષક યુવતીનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ યુવતી પાસેથી યુવાને સોનું ચાંદી અને રોકડ રકમ મળીને 6 લાખથી વધુ રૂપિયા પડાવ્યા સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અહેવાલ સંજય પોપટ ફરિયાદ એવી છે કે મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી એ શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ એ દરમિયાન જ એણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવેલ છે અને મારા ઘરમાંથી સોનું જે એણે બચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને મારું સેવિંગ મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે અને જે હાલ પછી મને આવા લગ્નની લાલચના આ કારણે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરે છે સર એમનું નામ છે ધ્રુવલ પંકજભાઈ દેસાઈ ખાલી અમૂલ પાર્લરનો શોપ છે અમૂલ પાર્લરની એકચ્યુઅલી મેં કીધું એમ જ કે મારી શાળામાં ત્યાં સિનિયરમાં સ્ટુડન્ટ હતા ત્યાં અભ્યાસ કરતા હતા અને એના થકી અમે લોકો ફેસબુક ફ્રેન્ડમાં ફ્રેન્ડ હતા અને ત્યારથી પછી 10-12 વર્ષ પછી એણે મને કોન્ટેક્ટ કરેલો અને મારા સ્ટાફ સાથે અને એમના મિત્ર દ્વારા એને મારા અંગત મતલબ મારી પર્સનલ લાઈફ વિશે એને મોસ્ટલી ખબર હોવાથી એણે મારો કોન્ટેક્ટ કરેલો છે અને એને ખ્યાલ પડ્યો છે કે હું ડિવોર્સી છું અને